છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પંચાયત આ વખતે આમ આદમી પાર્ટીના હસ્તે ગઈ છે। તાલુકા પંચાયત બન્યા બાદ હવે છોટાઉદેપુરના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। તો મામલતદાર કચેરીએ પહોંચ્યા પછી શું થયું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે, પરિણામો આવી ચૂક્યા છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની નિમણૂકો પણ થઈ ચૂકી છે। વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની, તો ત્યાં આમ આદમી પાર્ટીનું શાસન આવ્યું છે ને આમાં જે કવાંટ તાલુકામાં વિવિધ વિકાસના કાર્યો છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ પડ્યા છે ને તે કામગીરીને લઈને હવે ખુદ છોટાઉદેપુરના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા મેદાને આવ્યા છે ને તેમણે આ મામલે કવાંટ તાલુકાના મામલતદાર અધિકારી છે તેમની મુલાકાત કરી છે ને આ કામોમાં ઝડપી નિરાકરણ લાવવામાં આવે તે પ્રકારના સૂચનો પણ કર્યા છે। જી હા, જે કવાંટ તાલુકા પંચાયત છે તે આ વખતે આમ આદમી પાર્ટીના હસ્તે ગઈ છે અને ત્યાં તેમના મતદારોના વિકાસના કામો ઝડપીમાં ઝડપી થાય અને જે વિલંબ મંથર ગતિએ કામગીરી ચાલી રહી છે તેમાં ગંભીરતા અધિકારીઓ લઈને તાકીદે પગલાં લે તેવી માંગ સાથે જ્યારે રાધિકા રાઠવા મામલતદાર કચેરીએ પહોંચ્યા ત્યારે શું બન્યું તે જુઓ। આટલી બધી જે લાઈનો લાગી છે એનું કારણ શું ઝડપી કામ થાય, લોકો લંચ ટાઈમિંગ અઢી વાગે પછી એના બધા ટેબલ પર જલ્દી જલ્દી કામ થાય, હેલ્પ જોઈએ તો હેલ્પ। જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના છોટાઉદેપુરના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા આપણને દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે કે તેઓ અધિકારીને સૂચનો આપતા જોવા મળી રહ્યા છે કે આ કામો છે તેને વહેલામાં વહેલા તરીકે નિરાકરણ લાવવામાં આવે અને જે વિકાસના કામો અટવાયેલા પડ્યા છે તેને પૂર્ણ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવે। જ્યારે આ મામલે મામલતદાર દ્વારા બાંહેધરી આપવામાં આવી છે ને ઝડપી કામગીરી થશે તે પ્રકારનું આશ્વાસન આપવામાં આવ્યું છે। જોવાનું રહ્યું કે અવારનવાર આ પ્રકારે રાજકીય નેતાઓ છે તે કલેક્ટર કચેરી હોય કે પછી અધિકારીઓની કચેરીએ જતા હોય છે, રજૂઆત કરતા હોય છે અને કામનું નિરાકરણ ન આવે તો પછી તતડાવતા પણ જોવા મળતા હોય છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલ